ભાવનગરમાં ચૂંટણી જીત્યા બાદ મેયર પદની રેસ શરૂ થઈ ગઈ છે। આંતરિક બેઠકોમાં પદાધિકારીઓ માટે હલચલ તેજ બની ગઈ છે। 30 વર્ષથી શાસિત ભાજપમાં મેયર પદ માટે જોરદાર રેસ જોવા મળી રહી છે અને આ વર્ષે મેયર પદ જનરલ સ્ત્રી અનામત માટે અનામત છે, ત્યારે વિવિધ સમાજની મહિલાઓ વચ્ચે સ્પર્ધાઓ વધી છે। વર્ષાબા વિક્રમસિંહ પરમારનું નામ સૌથી આગળ અત્યારે જોવા મળી રહ્યું છે। હીરાબેન કુકડિયા, દક્ષાબેન ભટ્ટના નામ પણ ચર્ચામાં છે। જાગૃતિબેન પટેલ પણ આ મેયર પદની યાદીમાં સામેલ છે। ચેરમેનની રેસમાં ચુડાસમા રાવડિયાના નામોની પણ અત્યારે ચર્ચાઓ થઈ રહી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કૃણાલ લાઈવ જોડાઈ ગયા છે। કૃણાલ, ભાવનગરમાં ચૂંટણી જીત્યા બાદ હવે મેયર પદની રેસ શરૂ થઈ ગઈ છે, ભારે ખેંચતાણ જોવા મળી રહ્યું છે। કયા કયા એવા નામો છે જે અત્યારે આગળ ચાલી રહ્યા છે, કયા નામોની ચર્ચા છે? બિલકુલ દીપિકા, જો વાત કરીએ તો ભાવનગર મનપાની જે ચૂંટણી છે, ચૂંટણીના પરિણામો જે છે તે આવતાની સાથે ભાજપ છે તેના દ્વારા 44 બેઠકોથી આ જે સત્તાની સુકાન છે તે ભાજપે મેળવી છે। જોકે હવે મેયર પદ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના પદ માટેની જે હરોળ છે તે હરોળમાં જે ગુજરાત ફર્સ્ટની જે લિસ્ટમાં જે નામ ચર્ચાઈ રહ્યા છે તે ચર્ચાઓ નામની જો વાત કરીએ દીપિકા, તો તેમાં સૌથી વધારે મેયર પદ માટે એટલે કે મહિલા અનામત મહિલા અનામતને લઈને મેયર પદ માટે વર્ષાબા પરમાર છે તેનું નામ સૌથી આગળ અહીંયા જોવા મળી રહ્યું છે। ગત ટ્રમમાં પણ વર્ષાબા છે તેઓનું નામ ચાલતું હતું, પરંતુ કોઈ કારણોસર તેમનું નામ મેયર પદમાંથી કપાયું હતું, પરંતુ હવે ફરી એક વખત કદાચ જો મેયર પદમાં વર્ષાબા પરમાર છે તેઓને તેમનું નામ છે તે મોખરે ચાલી રહ્યું છે। બીજી તરફની વાત કરીએ તો તેની સાથે હીરાબેન કુકડિયા છે, જો પટેલ કોમ્યુનિટીમાં આપવાનું થાય મેયર પદ તો હીરાબેન કુકડિયા છે તેમનું પણ નામ આમાં આગળ વધી રહ્યું છે। જાગૃતિબેન ભટ્ટ છે બ્રાહ્મણ કોમ્યુનિટીમાંથી આવે છે, તેમનું નામ પણ આમાં સૌથી વધારે જે છે તે આગળ ચાલી રહ્યું છે। જાગૃતિબેનનું નામ પણ આમાં સૌથી આગળ વધારે ચાલી રહ્યું છે। એટલે કે કહી શકાય કે આ 4 જે એવા નામો છે કે જે નામો અત્યારે જે છે તે મોવડી મંડળમાં ચર્ચાઈ રહ્યા છે। બીજી તરફની જો વાત કરીએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની, તો જેમાં પૂર્વ જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડિયા છે તેનું નામ પણ મોખરે અહીંયા જોવા મળી રહ્યું છે। તેઓને રિપીટ કરે તો નવાઈ નહીં, કેમ કે તેના કાર્યકાળ દરમિયાન ઘણા બધા ભાવનગર મનપા માટેના જે કામો છે તે થયા છે, તેને જ લઈને ચોક્કસથી મોવડી મંડળ છે તેના નામ ઉપર મોહર ફરી વખત મારી શકે તેવી શક્યતાઓ છે। બીજી તરફની વાત કરીએ તો ઉપેન્દ્રસિંહ જે ચુડાસમા છે તેઓનું પણ જે નામ છે તે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ચર્ચાઈ રહ્યું છે। સાથે સંજયભાઈ વેગડ, આ જે 3 નામો છે તે 3 નામો અત્યારે મોખરે ચર્ચાઈ રહ્યા છે। જોકે આગામી સમયમાં જ ખબર પડશે કે મેયર પદ માટે કોનું નામ ડિક્લેર કરવામાં આવે છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે કોનું નામ ડિક્લેર કરવામાં આવે છે। દીપિકા જી બિલકુલ, આભાર વિગત સાથે જોડાયા છે।